मजा आएगा ना भिड़ो। લ્યો લ્યો. અરે કેવું હતું જમવાનું? અરે તમે તો યાર જમાવડો પાડી દીધો. હું લ્યો હમણાં આવો. લ્યો જોવો તો. એટલે આ શું છે ભાઈ? કાંઈ નથી, હિસાબ છે. જે તમે શાકવાના બદલે 3 વાટકા દૂધ પાક પી ગયા ને એના 150 રૂપિયા થયા છે. દૂધ પાક ની અંદર જે ફ્રૂટ હતું ને એના 60 રૂપિયા થયા છે. પછી 2 રોટલી ખાવાના બદલે ભલામણા 12 રોટલી ખાઈ ગયા ને એના 40 રૂપિયા થયા છે. અને જે તમે ઉપરથી શાક ખાધું છે ને એના 35 રૂપિયા થશે. એટલે ટોટલ તમારું થશે 285 રૂપિયા. ભલા આમાં થોડી હિસાબ ગણવાનો હોય. ભલા માણસ યાર મહેમાનોને ખવડાવવું પડે ને યાર. મહેમાન વાળી ના થાવ છો. લગ્નમાં તો ખાલી 51 નો સાંડલો કરાવો છો ને આખું ઘર જમી જાવ છો. અને છેલ્લા 3 અઠવાડિયાથી તો તમે અહીંયા જ ધામા નાખ્યા છે. અહીંયા હું કે ધર્મશાળા ખોલી છે? આ કે ધના મિલના ભૂંગળા નથી હાલતા હો ભાઈ. હાસે ખોટી એકવાર એમ કીધું છે કે ભાઈ મારા ઘરે જમવા આવજો એમ. એલા ભાઈ ક્યાં ભાઈ આ બિલ લેતા જાઓ, બિલ લેતા જાઓ. આ દૂધ પાક બહુ વાલો હતો ને તમને. મારા ખાતામાં દૂધ પાક ને ટ્રાન્સફર કરી દેજો. ખાતામાં નાખી દેજો મારા દૂધ પાક ના ભૂલા વગર.